વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અનરાધાર વરસાદની શક્યતા। સુરત નવસારીના ભાગોમાં અનરાધાર વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી। મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં વરસાદની આગાહી। સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં વરસાદની આગાહી। માણસા, કડી, કલોલ, બહુચરાજીમાં વરસાદની આગાહી। પ્રાંતિજ, હિંમતનગર, અરવલ્લીમાં પડી શકે છે વરસાદ। દાહોદ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગરમાં વરસાદ વરસી શકે છે। 7મી જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી અંબાલાલ પટેલે વડોદરાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ લગભગ બપોર કે સાંજના ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ ઉલ્લેખનીય છે કે આગામી 7મી જુલાઈ સુધીમાં વરસાદનું વહન જમરું આવશે અને બંગાળ ઉપસાગરના વરસાદનું વહન મધ્યપ્રદેશમાં થતું લો પ્રેશર અને કેટલાક પશ્ચિમ વિક્ષોભ આ ઘણા કારણોસર વરસાદ આવવાની શક્યતા રહેશે। લગભગ અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થવાની શક્યતા રહેશે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ લગભગ 5 કે 7 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા, વડોદરાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા, પંચમહાલના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હતા। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે। જનધને કાળજી રાખવી સારી રહે। આ ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો અનરાધાર વરસાદ પડવાની શક્યતા રહેશે, જેના લીધે કેટલાક ભાગો જાણે બેટમાં ફેરવાતા હોય તેવું જોવા મળશે, જેના કારણે સુરત વગેરે ભાગો અને નવસારી, ભરૂચ વગેરે ભાગોમાં નીચાણવાળા ભાગોમાં લગભગ પાણી ભરાવાની શક્યતા રહેતા જનધને કાળજી રાખવી સારી રહે।